નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબને લઈને વિવાદ સર્જાયો છે। અંકલેશ્વરમાં લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબને લઈને વિવાદ સર્જાયો છે। મળતી માહિતી મુજબ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં પ્રવેશ કરતી હતી। તે દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓને અટકાવાઈ હતી। આ બનાવને લઈને વાલીઓએ વિરોધ કર્યો હતો। શાળાએ જણાવ્યું હતું કે અમે બોર્ડના નિયમોનું પાલન કર્યું છે। હાલ આને લઈને અનેક વિવાદો સર્જાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પર દોડાવાશે 1500 એસટી બસો। આગામી હોળીના તહેવારને લઈને ગુજરાત એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। મુસાફરોને તેમના વતનમાં આવવા જવા માટે એસટી વિભાગ એક્સ્ટ્રા 1500 બસો દોડાવશે। આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વતન પહોંચવા માટે સરળતા ઊભી થાય તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। એક્સ્ટ્રા બસોની સુવિધા 19 માર્ચથી શરૂ થશે। ડાકોર અને દ્વારકા માટે અલગથી 500 બસો દોડાવાશે। તહેવારોમાં બસો થકી 7000 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાની અંદર છે આ લક્ઝરી હોટેલ। એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સે માલદીવના રંગાલી આઇલેન્ડ પાસે રિસોર્ટમાં ધ મુરાકા લક્ઝરી હોટલની અંદર ફોટો શેર કર્યો છે। આ હોટલ દરિયાની સપાટીથી લગભગ 16 ફૂટ નીચે છે। 24 કલાક રસોઈયા, સ્પા સારવાર, ઓન કોલ ફિટનેસ ટ્રેનર્સ અને વધુ સહિત ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। અહીં એક રાત રોકાવાનો ખર્ચ $50,000 છે। તેના પર એક યુઝર્સે કમેન્ટમાં લખ્યું છે કે હું અહીં જવા માગું છું। બીજાએ લખ્યું છે આ હોટલમાં જવા માટે કિડની વેચવી પડે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।